હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર 1 સંખ્યા પરિચય તેના સ્વાધ્યાયના પ્રશ્ન જોવાના છીએ. તો પહેલો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યામાં છે કે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. તો પહેલાં આપણે સમજીએ કે લાખ એટલે શું. તો 1 લાખ બરાબર એટલે કે એને અંકમાં આ રીતે આપણે લખીએ 1 લાખને, જ્યારે 10,000 બરાબર અંકમાં આ રીતે આપણે લખીએ 10,000ને. અહીં આપણે મોટી સંખ્યા 1 લાખને નાની સંખ્યા 10,000 વડે ભાગીએ તો આપણને જવાબ ડાયરેક્ટ મળી જશે. એક લાખને આપણે 10,000 વડે ભાગતા અહીં 0 0 કેન્સલ થશે, તો આન્સર મળશે આપણને 10, જે આપણે ખાલી જગ્યામાં લખીશું 1 લાખ બરાબર 10,000, જેને શબ્દોમાં આપણે લખીશું 10. તો આ રીતે આપણે ખાલી જગ્યામાં લખીશું. ત્યારબાદ બીજી ખાલી જગ્યા છે કે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા 100,000. તો પહેલાં આપણે જોઈએ કે મિલિયન એટલે શું. 1 મિલિયન એટલે 10 લાખ થશે. 1 મિલિયન બરાબર 10 લાખ થશે. અને 100,000 એટલે 100,000 એટલે 1 લાખ થશે. 1 મિલિયન એ આંતરરાષ્ટ્રીય પદ્ધતિનો એકમ છે. હવે આપણે મોટા એકમને નાના એકમ વડે એટલે કે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગીએ તો આમાં મોટી સંખ્યા છે 1 મિલિયન એટલે કે 10 લાખ. $100,000 ઉપરના 3 શૂન્ય નીચેના 3 શૂન્યને કાઢી નાખીએ. ત્યારબાદ ઉપરના 2 શૂન્ય અને નીચેના 2 શૂન્યને કાઢીએ. જવાબ મળશે આપણને 10/1 બરાબર 10. તો અહીં આવશે 1 મિલિયન એ 10, 100,000. ત્યારબાદ ખાલી જગ્યા ત્રીજી ખાલી જગ્યા 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. તો આપણને ખબર છે કે 1 કરોડમાં કેટલા મીંડા આવશે. 1 કરોડમાં 7 મીંડા આવશે. ત્યારબાદ 10 લાખ બરાબર એને આપણે અંકોમાં આ રીતે લખીએ 1 કરોડમાં 7 મીંડા, તો 10 લાખમાં 1 2 3 4 5 6 મીંડા આવશે. હવે આપણે કરોડને 10 લાખ વડે ભાગીએ. ઉપરના 3 મીંડા અને નીચેના મીંડાને કાઢી નાખીએ. ઉપરના 2 મીંડા અને નીચેના 2 મીંડાને આપણે કાઢી નાખીએ. ઉપરનું 1 મીંડું અને નીચેનું 1 મીંડુંને આપણે કાઢી નાખીએ તો મળશે 10/1 બરાબર અહીં જવાબ મળશે આપણને 10. તો ખાલી જગ્યામાં આપણે લખીશું 10. તો 1 કરોડ બરાબર 10 લાખ.
પ્રશ્ન નંબર ડીમાં પૂછેલું છે કે 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. આપણને ખબર છે કે 1 કરોડ એટલે અંકમાં આપણે લખીએ તો 1 કરોડ બરાબર 1 કરોડમાં 7 મીંડા આવશે અને મિલિયન એટલે 10 લાખ થશે, જે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એકમ છે. તો મિલિયન એટલે 10 લાખ થશે. એક મિલિયનમાં 6 મીંડા આવશે. તો જવાબ શોધવા માટે આપણે કરોડને મિલિયન વડે ભાગાકાર કરીશું. તો અહીં 1 કરોડ લખીશું, છેદમાં આપણે 1 મિલિયન એટલે કે 10 લાખને લખીશું. ઉપરના 3 મીંડા અને નીચેના 3 મીંડાને આપણે કાઢી નાખીએ. ઉપરના 2 મીંડા નીચેના 2 મીંડા કેન્સલ થઈ જશે. ઉપરનું 1 મીંડું અને નીચેનું 1 મીંડું કેન્સલ થશે. જવાબ મળશે આપણને 10. 10ના છેદમાં 1 બરાબર 10. અહીં પણ આપણને 10 જ જવાબ મળશે. તો 1 કરોડ બરાબર 10 મિલિયન થશે. ત્યારબાદ એ ખાલી જગ્યા છે, જે છેલ્લી ખાલી જગ્યા છે કે 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. આપણને ખબર જ પડી ગઈ છે કે 1 મિલિયન એટલે શું થશે. તો 1 મિલિયન બરાબર 10 લાખ ને લાખ તો આપણને ખબર જ છે. તો આપણે લખીએ અહીંયા 1 મિલિયન મિલિયન 1 મિલિયન બરાબર 10 લાખ અને 1 લાખ બરાબર અંકમાં આ રીતે આપણે લખીએ. 1 લાખમાં 5 મીંડા આવશે અને 1 મિલિયન એટલે 10 લાખમાં 6 મીંડા આવશે. હવે 10 લાખને 1 લાખ વડે આપણે ભાગાકાર કરીએ તો જવાબ આપણને મળી જશે. ઉપરના 3 મીંડા નીચેના 3 મીંડાને કાઢી નાખીએ. ઉપરના 2 મીંડા નીચેના 2 મીંડાને કાઢી નાખીએ તો જવાબ મળશે આપણને 10ના છેદમાં 1 બરાબર 10. તો અહીં પણ 10 જ આવશે. તો લખીશું આપણે 1 મિલિયન બરાબર 10 લાખ. તો હવે આપણે પ્રશ્ન નંબર 2 જોઈએ. યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. તો ચાલો આપણે સંખ્યા લખીએ અને અલ્પવિરામ મૂકીએ. તો અહીં પ્રશ્ન 2 છે, જેનો પહેલો દાખલો છે, એટલે કે પહેલો પ્રશ્ન છે. તો શબ્દોમાં આપેલું છે 73,75,307. તેને આપણે અલ્પવિરામ મૂકીને સંખ્યા લખવાની છે. તો પહેલાં તો આપણે અંકમાં લખી દઈએ 73,75,307. તો અંકમાં આપણે સંખ્યાને લખી દીધી છે. તો સૌપ્રથમ તો આપણે જમણી બાજુથી શરૂઆત કરવાની છે. તો જમણી બાજુથી 3 અંકો પછી અલ્પવિરામ મુકાય છે. ત્યારબાદ 2 અંકો પછી અલ્પવિરામ મુકાય છે. તો આ થઈ ગઈ આપણી સંખ્યા 73,75,307. તો અહીં આપણને બીમાં પૂછેલું છે કે 9 કરોડ 5,41,. તો આપણે શોર્ટમાં લખેલું છે કે અહીં 9 કરોડની જગ્યા પર 9, 5 લાખ, ફક્ત 5 લાખ જ કીધું છે. એટલા માટે દશકના સ્થાનમાં 0 આવશે અને લાખના સ્થાનમાં કશું નથી. સોરી અહીં 1000 અને 10,000ના સ્થાનમાં કશું નહીં, એટલા માટે 2 શૂન્ય મુકાશે. ત્યારબાદ 100ના સ્થાનમાં પણ કશું નહીં, એટલા માટે 0 મુકાશે. ત્યારબાદ 41 અંક આપેલો છે, તો આપણે એને અંકમાં લખીએ. તો 9 કરોડ 5 લાખ
0,041. તો હવે આપણે ત્રણ આંકડા પછી અલ્પવિરામ મૂકીશું. ત્યારબાદ 2 આંકડા પછી 1000 10,000ના સ્થાનમાં કશું નહીં એટલા માટે 2 શૂન્ય. ત્યારબાદ 5 લાખમાં તો આ રીતે સંખ્યા આપણને વંચાશે 9,05,41,. બરાબર. એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો આ રીતે આપણે અલ્પવિરામ મૂકીને સંખ્યા વાંચીશું. ત્યારબાદ ત્રીજું છે સી 7,52,21,302. તો આને આપણે અંકમાં લખીએ અને અલ્પવિરામ મૂકીએ. તો આપણે શોર્ટમાં અહીં 7 કરોડ છે તો 7 લખીશું. 52 લાખ એટલે અહીં 52 લખીશું. ત્યારબાદ 41,000 તો 41 લખીશું અને 302 તો 302. એટલે આપણે ભૂલ પડવાના ચાન્સ ખૂબ ઓછા રહેશે. તો સંખ્યા આપણે લખીશું 7,52,41,302. તો આગળ કર્યું તે પ્રમાણે પ્રથમ 3 અંક પછી અલ્પવિરામ, જમણેથી 3 અંક પછી અલ્પવિરામ, ત્યારબાદ 2 અંક પછી અલ્પવિરામ આવશે. તો આવી રીતે આપણને સંખ્યા વંચાશે. તો એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો 7,52,41,302. આ રીતે આપણે સંખ્યાને વાંચીશું. ત્યારબાદ ડી છે 58,423,202. અહીં મિલિયનમાં આપણને આપેલું છે તો ચાલો આપણે લખીએ. અહીં બીમાં છે 58,423,202. તો 58 લખીશું અહીંયા અને 423,000 તો અહીં 423,000 લખીશું અને 2 અહીં આવશે આ રીતે. બસ. ત્યારબાદ 202 આવશે. હજારના સ્થાનમાં 423 છે તો આપણે 423 ડાયરેક્ટ લખી દીધું છે. તો આપણે આંતરરાષ્ટ્રીય પ્રમાણે લખીએ. તો સૌપ્રથમ તો આપણે અંક લખી દઈએ 58,423,202. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપણે જોઈએ કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે જમણેથી દર 3 અંક પછી અલ્પવિરામ મુકાય છે. તો અહીં 202 પછી અલ્પવિરામ, ત્યારબાદ 423. તો આ રીતે વંચાય છે 58,423,202. તો અહીં 23,30,000 છે તો 23,30,000 અહીં 23,30,010 છે તો અહીં 23 લખીશું લાખના સ્થાનમાં અને 30,000 ત્યારબાદ 10. તો સંખ્યા લખીશું 23,30,010. 3 અંક પછી પ્રથમ 3 અંક પછી અલ્પવિરામ, ત્યારબાદ 2 અંક પછી અલ્પવિરામ. તો વંચાશે એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ. તો 23,30,000 અને 10. ત્યારબાદ પ્રશ્ન નંબર 3 છે. તેમાં પૂછેલું છે કે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તો આપણને ખબર છે કે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં પ્રથમ 3 અંક એટલે જમણી બાજુથી 3 અંક સ્ટાર્ટ કરીએ, ત્યારબાદ 2 અંક પછી અલ્પવિરામ, એકમ, દશક, સો, હજાર, 10,000, લાખ, 10 લાખ, કરોડ. તો અહીં લખાશે 8,75,95,000
762. તો વંચાશે 8,75,95,762. ત્યારબાદ બી છે પ્રથમ જમણેથી 3 અંક પછી અલ્પવિરામ, ત્યારબાદ 2 અંક પછી અલ્પવિરામ. તો વંચાશે આપણને 85,46,283. તો 85,46,283. ત્યારબાદ સી છે તો અલ્પવિરામ આપણે આ રીતે મૂકીશું 3 આંકડા પછી, ત્યારબાદ 2 આંકડા, એકમ દશક 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ. તો 85,99,00,046. અહીં વચ્ચે 0 છે એટલે કે 10,000 ને 1000 ને 100ના સ્થાનમાં 0 છે એટલે આપણે એને બોલતા નથી. તો ડાયરેક્ટ આપણે બોલીશું 99 કરોડ સોરી અહીં 3 નવડા જ આવશે એટલે 9 કરોડ આવશે. 9,99,00,46. ત્યારબાદ ડી છે તો અહીં 3 આંકડા પછી અલ્પવિરામ, ત્યારબાદ 2 આંકડા અને 2 આંકડા પછી અલ્પવિરામ. તો એકમ દશક 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ. તો 9,84,32,901. તો આપણે શબ્દોમાં એને લખીશું 9,84,32,701. ત્યારબાદ પ્રશ્ન નંબર 4 જે સ્વાધ્યાય 1.1નો છેલ્લો છે. આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખો. તો ચાલો આપણે લખીએ. આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં 3 અંક પછી અલ્પવિરામ આવશે. તો અહીં 3 અંક પછી અલ્પવિરામ, ત્યારબાદ બીજા 3 અંક પછી અલ્પવિરામ, એકમ દશક 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ. તો પરંતુ આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેવી રીતે વાંચીશું? તો અહીં 100ના સ્થાનમાં 3 આંકડા, ત્યારબાદ 1000ના સ્થાનમાં 3 આંકડા અને લાખના સ્થાનમાં 2 આંકડા છે, જેથી આપણે વાંચીશું 78,921,092. તો જેને શબ્દોમાં આપણે લખીશું તો 78,921,092. ત્યારબાદ બી છે 3 અંક પછી અલ્પવિરામ આવશે તો વંચાશે 7,452,283. તો 7,452,283.
ત્યારબાદ સી છે, પ્રથમ 3 અંક પછી અલ્પવિરામ, તો અહીં વંચાશે 99,985,102. 99,985,102. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન છે, 3 અંક પછી અલ્પવિરામ, અહીં 100, 1000 અને લાખ, તો વંચાશે 48,49,831. તો 48,49,831. તો આ હતો સ્વાધ્યાય 1.1નું સંપૂર્ણ સોલ્યુશન. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને બાકી રહેલા સાધન પ્રશ્નોનું સોલ્યુશન લાવીએ.